બોલો વલ્લભા વલ્લભ સાખી હરિરાયજી દ્વારા રચાયેલી અત્યારે આપણે 31મી આવે. રંચક દોષન દેખીએ વેગુણ પ્રેમ મોલ પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલસ દાસો અંતર ખોલ. આ બધાનો એક જ તાત્પર્ય છે. વૈષ્ણવના દોષ ક્યારેય કોઈએ જોવા નહીં. અન્ય માર્ગી ભલે જોવે, આપણે સમજીને વૈષ્ણવના દોષ ક્યારેય જોવા નહીં. તમે એના દોષ જુઓ છો, હવે ખરેખર એ દોષ છે કે નહીં એ તમને નથી ખબર. તો એ દોષ એ કયા સંજોગમાં કરે છે તમને એની નથી ખબર, અને તમે પ્રપંચ કર્યો તો એના દોષ તો ધોવાણા તમને લઈ ગયા. ગોકુળનાથજી રોજ હાસ્ય વૃત કરે, એમાં 2-3ની ટોળકી બહાર નીકળીને ગોકુળનાથજીનું બોલે ગમે એમ. એટલે એમના અનન્ય હતા ને એનાથી રેવાયું નહીં કે રાજ આપ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છો. આ પાછળ બોલે છે ને અમારા સહન નથી થતું. આપ કાંઈક હવે એને ગોકુળનાથજી સરસ હૈસા ગાંડા વગર હાબુ અમારા દોષ ધોવાય છે. આજે મેલ ગમે એટલા અબજો કરોડનો હોય, અંદર સંડાસ બાથરૂમ ન હોય, મેલમાં કેટલું રહી શકો? તો અમે આજે વચનામૃત કરીએ, આ બધા વૈષ્ણવને ઉપદેશ કરીએ, તો અમારા કેટલા દોષ પડતા હશે? તો અમારો પ્રભુ બહુ કૃપાળુ છે, અમારો વલ્લભ. એ કે રોજે રોજના દોષ ધોવાઈ જાય ને એટલે કાલે આને ભેગા ન થાય. એટલે આ બધા એટલે જ છે, રોજ અમારા દોષની નિવૃત્તિ એમના દ્વારા થઈ જાય. એ ભેગા કરે અને અમે નિવૃત્ત થઈ જઈએ. તો રંચક દોષ ન દેખીએ. હા, ગુણ જુઓ, સરાહના કરો. આપણે ભાગ્યે જોજો કોઈ વૈષ્ણવ કે કોઈ સારું કાર્ય કરશે ને તો જલ્દી બહુ સરાહના વખાણ નહીં કરીએ કે આજે ઠાકોરજીને કેવા લાડ લડાવે છે, કોઈ દિવસ અમે બહાર નીકળતા નથી જોયા. એવું ન ગમે. દોષ અમારા જોવાઈ જાય. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. ઓલા કાલે સ્ટીલની જારીજી ને ચાંદીની જારીજી વાળી વાત થઈ હતી. સનાતન સત્ય વાત કરી છે, એમાં મેં મારા ઘરનું કંઈ ઉમેરી નથી કીધું. તો પુષ્ટિ માર્ગને ગુપ્ત રાખો. પેલાના બાળકો અને વૈષ્ણવો તો એવું કહેતા કે 2 પલકની વચ્ચે કીકી સમાય અને રક્ષણ કરીએ છીએ ને એવી રીતે ઠાકોરજીની સેવા કરો, કોઈને ખબર ન પડે. પેલા એવી જ રીતે કરતા હતા. હવે આડંબર ને દેખા દેખીને અત્યારે જે ચાલી રહ્યું છે એ ખરેખર આપણે માની ન શકીએ. ઘણા લોકો તો સમજ્યા વિનાનું અનુકરણ કરતા હોય છે. આપણામાં ખોટા ફૂલના માળા જે નાન તે ન આવે, આપણામાં ઓલા ફોરેનના સ્પ્રે ન આવે, એ કેમિકલ વાળા હોય ને. આપણે ઠાકોરજી શ્રીઅંગ ફૂલથી અને માખણથી વધુ કોમળ. એટલે આપણે જે રીત પ્રમાણે સોંધો ને અત્યારે અંબર ને કસ્તુરી ને કેસર ને ગુસાઈજીએ આપણને પાછું સિઝન પ્રમાણે ઋતુ પ્રમાણે સુગંધી
ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે આભૂષણ, એવો સૂક્ષ્મ માર્ગ છે. તો એક બેન અમેરિકા ગયા તો 5-6 સરસ સ્પ્રે લઈ આવ્યા. એટલે ઠાકોરજીને શૃંગાર થઈ જાય ને સ્પ્રે કરે. હવે એકવાર એને તબિયત બગડી, કાંઈક ટાઈફોઇડ થયો, બહુ મને ખબર નથી, ના તાવ જ આવ્યો હતો, પણ એક યારે 3 તાવ થયો ને હું ત્યાં નીકળી એટલે મને એના પાડોશીએ કીધું, એ કે નૈના બેનને આજ સવારનો બહુ તાવ છો, ઠાકોરજીને પહોંચીને હોઈ ગયા છે. ટિફિન મેં લઈ આવી દીધું. પછી તો આપણને એમ થાય આપણા વૈષ્ણવ. હું ગઈ તો આખો ઘર મેં કીધું આ કયું સુગંધી વાપરતા હશે, આપણે ત્યાંથી મંગાવીએ. તબિયતનું પૂછ્યું, પછી મેં દવાઈ કે લાવી દીધી. મેં તો સાંજે એવું હોય તો હું ટિફિન, તો કે ના એલા બેન આ બાજુ વૈષ્ણવ છે ને બનાવે છે સારું. મેં તો કયો તમે આ સુગંધી વાપરો છો, બહુ સુંદર. એ કે બધાને ગમે છે. અમેરિકા ગઈ હતી ને તો 4-5 સ્પ્રે લઈ આવી છે. જુઓ આ આડંબર, આ દેખા દેખે. પુષ્ટિ માર્ગમાં રીત વલ્લભકુળને ત્યાં, પ્રીત આપણે ત્યાં, પણ મારા માટે વિપરીત ન કરાય. રીત ને પ્રીત હોય, વિપરીત ન હોય. અત્યારે એટલી દેખા દેખી, એટલા આડંબર, સેવાના જગ્યાએ અત્યારે આપણે એટલો દેખાડો કરીએ છીએ કે મારા જેટલા લાડ મારા ઠાકોરજીને કોઈ ન લડાવે. પુષ્ટિ માર્ગ દેખાડાનો માર્ગ છે જ નહીં, અંતરનો માર્ગ છે, અંદરનો માર્ગ છે. તો 31મી સાખીના વિરામ આપીએ. કાલે 32મી. સાધન કરો દ્રઢ આસરો, ફૂલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક, શ્રી વલ્લભ વારો કલ્પ અનેક. કાલેનું વિવરણ. હરિરાયજી વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. હરિરાયજી કૃત વાંગ મુક્તાવલી. કાલે રાતના 10-11 વાગે સત્સંગ થયો. ઘણીવાર વ્યવહારમાં ના છૂટકે વળોટું આવું ત્યારે વલ્લભે કહ્યું છે, સાક્ષી ભાવ રાખીને દરેક લીલા કરવી. ઠાકોરજી બદનામ થાય એવું નહીં કરવાનું, પુષ્ટિ માર્ગ બદનામ થાય એવું નહીં કરવાનું. તમે જ્યાં પરણ્યા, હવે અન્ય માર્ગે છે, તમે સમજીને પરણ્યા છો, તો શરૂઆતમાં તમારે દેખાવ તો એવો જ કરવો પડશે કે તમે કોઈ બરાબર. ધીમે ધીમે પછી તમારા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે, જો તમારો દ્રઢ આશરો હશે તો એ અન્ય માર્ગી પણ તમારા માર્ગમાં વળોટાઈ જશે. એવા ઘણા દાખલા 84-252 અને આજની તારીખમાં બને છે. હમણાં એક દીકરીએ બીજા ધર્મમાં, એટલે હિન્દુ જો ભાઈ, બીજું એટલે આપણે ઓલી વાત હું ન કરું, એવા કોઈ મારા ઘરે આવે નહીં. હવે પ્રેમ લગ્ન પૂછ્યું નહીં કેવા છો. અત્યારે પ્રેમ બહુ જલ્દી થઈ જાય. હવે એના ઘરે 8 એમની સેવા, પ્યોર પુષ્ટિ માર્ગ, બીજું જોયેલું નહીં. એટલે એના વરને એમ કીધું હતું કે હું રોજ હવેલી જઈશ, હું કંઠી નહીં કાઢું, હું તમારા ભેગી તમારું મંદિર નહીં આવું.
ઓલાને કરવું હતું એટલે બધી આ પાડી. હવે એકનો એક દીકરો અને એના ઘરે એ જે ધર્મ પાળતા હતા એનું રોજ અઠવાડિયામાં 3 વાર સત્સંગ થાય. એના મમ્મી પણ આગળ પગતા. હવે 15-20 દી બધું બરાબર આવેલું. મહિનો થયો એટલે એની સાસુએ સ્પષ્ટ કર્યું કે ભાઈ મારે એકનો એક દીકરો છે અને અમે મૂળ આ જ ધર્મના છીએ, અમારો ધર્મ ફેરવાશે નહીં, તારે અમારી રીતે રહેવું પડશે. ઓલી છોકરી એટલી ફેડઅપ થઈ ગઈ, મનમાં થાને લીધું કે ના મારે અહીંયા નહીં રહેવાય. હવે એક પ્રાચીન વૈષ્ણવને મળવા ગઈ. આ મને વાત કરી હતી એની, મારી પાસે નહીં હોય, બધી વાત કરી. એટલે એમણે એ સમજાવ્યું કે પુષ્ટિ માર્ગને બદનામ ના કર, ઠાકોરજીને બદનામ ના કર. કંઠી પહેરવા દે છે કે હા, એના દેવના મંદિરમાં લઈ જાય છે કે હા, એના દેવમાં હમણાં તારા ઠાકોરજીના દર્શન કર, એના માતાજીમાં હમણાં તારા યમુના મૈયાના દર્શન કર. તો ધીમે ધીમે 500% મને વિશ્વાસ છે મહારાણીમાં સ્વભાવ વિજયો ભવે જ. એ બધાનો સ્વભાવ ફેરવશે. એ વૈષ્ણવ નહીં થાય પણ તને વૈષ્ણવી રીતે જીવવામાં અડચણરૂપ નહીં થાય. હવે જે મહિનાથી છોકરીના ઘરમાં માથાકૂટ હતી, અત્યારે મસ્ત છોકરી અઠવાડિયે 1 વાર ઓફિસમાં રજા હોય, પોતે જોબ કરે એટલે એને સાસુ સસરા વર બધા જાય. ઓલી આંખ બંધ કરીને દર્શન કરે, એના દેવના એણે દર્શન નથી કર્યા, એની અંદર એને શ્રીજી બાબા દેખાય અને એમના દેવીમાં એમને યમુનાજી દેખાય. ધીમે ધીમે ઘરનાને એમ થયું જો તો પુષ્ટિ માર્ગને બદનામ ના કરીએ. કાલે આપણે અહીંયા આવ્યા હતા. ધારો કે આપણે કોઈ જીવના દોષો જોઈએ, હમણાં આવ્યું વલ્લભ સાખીમાં, એ જ અનુસંધાન. ધારો કે આપણે કોઈ જીવના દોષો જોઈએ, દોષનો વિચાર કરીએ અને આ વખતે દેવ છૂટી તો જરૂર આપણો જન્મ આસુરી થાય. હવે હું અહીંયા કોક મળવા આવ્યું, પંચાયત કરતી હો કે હાય હાય તમારી બાજુમાં રહીએ છીએ બેન આવા જ વૈષ્ણવ થઈને આવું કરે છે. હવે હું એની યારે ઓલા બેનના દોષ જોઈને વ્યથા કરી રહી છું અને બરાબર મને એટેક આવ્યો અને હું લીલામાં પહોંચી ગઈ. તો આસુરી વૃત્તિ લઈને જાઉં છું તો મારો જન્મ અસુરોમાં જ થવાનો છે. તો કોઈના દોષ જોવાનો, રંચક દોષ ન દેખીએ. 31મી વલ્લભ સાખી હમણાં જ જોઈ, આ અનુસંધાન બધું. તો જરૂર આપણો જન્મ આસુરિત થાય. આના બદલે વિશ્વની ક્રિયા, શબ્દ અને વસ્તુ માત્રને ભગવાનના સંબંધપૂર્વક જોઈએ અને સાંભળીએ તો ગમે તે વખતે દેહ છૂટતા પ્રભુની જ પ્રાપ્તિ થાય. આપણે ગમે એ કરતા હોઈએ અને લીલામાં જઈએ પણ આપણા મનમાં ક્યાંય બીજા તરફ દોષ કે દ્વેષ ક્લેશ ના હોય તો આપણે બ્રહ્મ સંબંધી છીએ. આપણા માથે ઠાકોરજી બિરાજે છે તો આપણે લીલને પ્રાપ્ત થશું, પછી અસુરા પેલામાં નહીં જઈએ. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં જગતને સર્વાત્મ ભાવે ને પોતાની ક્રિયા માત્રને ભગવત સેવાના ભાવે જોવામાં આવે છે. ઈશ્વર સિવાયની બીજી વસ્તુમાં મમતા એ જ માયા છે. તમે ગમે એટલું બધું સારું હોય, દીકરો એવો ડાયો હોય, આપણો પૈડો બોલું,
ઉપાડતો હોય, મમ્મી તું કે જ બ્રહ્મ વાક્ય. હવે જે એની માયામાં લાગે તો આખો દિવસ આપણા મોઢે કોના વખાણ આવે? દીકરાના. વાતો કોની થાય? દીકરાની. એ જ વસ્તુ ઘડી ઘડી પ્રભુનું નામ લેવાય તો બેડો પાર. આ દીકરામાં મમતા રહી એ માયા છે, અને તે એટલે સુધી કે આ દેહ મારો છે, એટલી પણ મમતા એ પણ માયા. દેહ એ ક્યાં આપણો છે? સ્મશાનમાં લઈ જાય ને ભડભડ બળે ત્યાં સુધી આપણો. કોઈ કહેશે કે મને દેહમાં મમતા નથી, તો એનો પુરાવો એ જ છે કે તે મૃત્યુ વસ્તુને ભૂલી ગયેલો હોવો જોઈએ. જો મૃત્યુની બીક તેને હોય તો તેને દેહમાં મમતા છે. જે વસ્તુ મળ્યા પછી ગુમાવવાની બીક લાગે એ મમતા છે. ગુમાવવાની બીક જ ન લાગે એ મમતા ક્યાં છે? આજે કોઈનું પાકીટ અહીંયા પડ્યું છે બાર રોડ ઉપર, અને કોઈ ચોર લઈને દોડે, મારે ને તમારે કેટલા ટકા? પણ એ જ વસ્તુ મારું પાકીટ હોય અને એ લઈને ચોર દોડે. હવે એ જ લઈને ચોર દોડે, હું તમે પાછળ દોડશું કે નહીં? એ પાકીટમાં આપણી મમતા છે. ઓલું બહાર પાડ્યું તો એમાં આપણી મમતા નહોતી, તો દેહમાં પણ આપણી મમતા છે. એટલે મૃત્યુની બીક લાગે છે, કારણ કે મૃત્યુ એટલે દેહનો ત્યાગ. હવે આ દેહને ત્યજતા તેને પોતાની માની હોય તો જ દુઃખ થાય. કોઈ વસ્તુ પોતાનું કહીએ ને એ ગુમાવીએ દુઃખ થાય. આ પાકીટ જો પોતાની ન માની હોય તો પછી મૃત્યુ તેને ભૂલી જવું જોઈએ. હવે પોતાના દેહના સંબંધમાં પણ જેને માયા નથી તેને વિયોગમાં કેમ ફિકર થાય? તેને તો માત્ર મૃત્યુ એ જ અમરત્વ છે. મૃત્યુ એ જ અમૃત છે. જેને પોતાના અમરત્વનું જ્ઞાન હોય છે તેને સર્વના અમરત્વનું પણ જ્ઞાન હોય છે. એટલે કોઈના પણ વિયોગમાં તેની વૃત્તિઓ સ્થિર રહે છે. અરે તેને તે પણ ભગવત લીલા માને. જે થાય એ પ્રભુની લીલા, ભગવત લીલા. ઓલા એક વૈષ્ણવનો દીકરો ડોક્ટર થયો એટલે પેલી વારે મસ્ત બધું નીકળી ગયો ને વાહ વાહ થઈ ગઈ નાન તેને. એની માં તો વખાણ કરતા થાકે નહીં, ઠાકોરજી મારા ઉપર કૃપા કરીને વર્ષો મારવાનું. હવે એ દીકરો કે ઈલાંટી એમડીમાં મારે પેલી ટ્રાયલે ન નીકળો, તો મારી બા જે બોલતી હતી ને એ ઠાકોરજી આપણી યાર આવું કરે? આપણે એક જ આશરો, નિષ્ઠા એકમાં, આપણે બીજા દેવ દેવતાને જોયા નથી, આપણે સેવા. તો તને ઓલું MBBSમાં નીકળી ગયો ત્યારે કેમ નહોતું થતું? તો આપણે રોજ આટલો સત્સંગ કરીએ જ તો ભગવત લીલા. આંખ લીલા કરવામાં પણ પ્રભુનો આનંદ આવે છે. મારા પ્રભુ રાજી તો હું રાજી. બોલો હરિરાય મહાપ્રભુજી. તમારે 7:30 જાવ ને. વલ્લભાત સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીના જ્ઞાનાવતારની વાતો ચાલે છે. હવે આગળ આ વખતે એમને એમના અવતારનું પ્રયોજન યાદ આવ્યું. કોને? વ્યાસજીને. અને તે અંગે વિચાર કરવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે આ ભક્તિરૂપ ધર્મ જ બધાનું હિત કરનારો. જો માણસ 100 ચૂહા માર્ગે પછી હજકો ચલે. બધાથી થાકે ને ભૌતિકથી, પણ ઠાકોરજીને શરણ આવે. પેલા આવી જાય તો એ સ્થિર ન થાય. એક જે પાસે એક વૈષ્ણવ આવ્યા એટલે એ કે જરાજ
8-9 વર્ષની હતી ત્યારનું બ્રહ્મ સંબંધ લીધેલું છે. ઘરે પ્યોર પુષ્ટિમાં, બીજા દેવ દેવતાને જોયેલા નહીં, દર્શન કરેલા નહીં, કોઈનો પ્રસાદ લીધેલો નહીં. હવે સાસરે ગઈ એટલે દુસંગ લાગ્યો. કેવો દુસંગ? હું જ સ્થિર ન રહી શકી. અંબાજી ચાલતા હાલો, રૂપાલ ચાલતા ચલો, અહીંયા સ્ત્રી મોહમ્મદ સ્તોત્ર ચાલો. હવે બધે જઈ અને એવી થાકી, કારણ કે મારું બીજ, હવે બીજ તમારું કેસર કેરીનું હોય અને તમે બાવળમાં વાવી દો એ થડમાં. હવે મારું બીજ તો ઓરિજિનલ હતું. હવે એ કે થાકી ગઈ, હવે અહીંયા સ્થિર થઈ છું. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, આનંદ છે. હવે ક્યાંય તો જે હું પહેલેથી આવી ગઈ હોત તો મારા 25-30 વર્ષ બગડા જિંદગીના, એ ન બગડત ને. જે જવાબ એટલો સરસ આપ્યો કે તમારી વાત 100% સાચી, પણ જો તમે સીધા આમાં આવી ગયા હોત અને આ બધા તમને કેત વર્ણન કરત જાત તો તમને એના જ વિચારો આવત. અંબાજી ચાલતા જવાની કેવી મજા આવે, અંબાજી કેવા હશે. તો તમે બધા રસ ચાખીને આવ્યા, કડવો ને તુરો ને તીખો ને મોળો ને છેલ્લે માધુર્ય રસ વાવ્યા. હવે માધુર્ય રસની સાચી ખબર પડી ગઈ કે મૂળ મારું આ જ છે, એટલે ઓલા રસ ચાખી લીધા ને એટલે પાછું વળીને નહીં જુઓ. આવા બધા પ્રસંગો નાના નાના, જો કે આ ક્યારે સાંભળ્યા હોય શું બહુ યાદ ન હોય, પણ અનુસંધાન આવે ત્યારે વલ્લભ યાદ કરાવે. તો આપણે બધા રસ ચાખી અને હવે આવ્યા, હવે માધુર્ય રસમાં છીએ, એટલે કડવા ને તુરા ને ખારા ને ખાટા રસમાં જવાની જરૂર નથી. અને તે અંગે વિચાર કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ ભક્તિરૂપ ધર્મનો જ બધાનું હિત કરનારો છે. તે જણાવવા માટે મૂળ શ્લોકમાં વિવિધ એક આસીન પદ વાપર્યું છે. વ્યાસ મુનિની ધર્મ પ્રચાર અંગેની આ ભૂમિકા આ શ્લોકમાં વિવેક પદથી ચાલુ થાય છે અને આગળ ઉપર કૃપયા મુનિના કૃતમ, જગતના અજ્ઞાની લોકોના હિત માટે શ્લોક 25 તેમના પર કૃપા કરીને ભાગવતની રચના કરી ત્યાં પૂરી થાય છે. કોણ? વ્યાસજી. એક પદથી એમ કહ્યું છે કે મુનિ એકાંતમાં વિચાર કરતા બેઠા. એકાંતમાં બેસવાથી ધારેલી વસ્તુ પર મનને ધ્યાનને કેન્દ્રિત, આપણને ઘણા એટલે છોકરાઓ અત્યારે બહુ કોરોના પછી મોબાઈલમાં ને એમાં બધામાં આમ ઓલા થઈ ગયા. તમે પરાણ લઈ લો ને ખેંચીને, એટલે એના હાથ ધ્રુજવા માંડે, એને ગભરામણ થવા માંડે. તો ઓલા બગીચામાં હાલવા જઈએ ને એટલે ત્યાં એક આ સાયકોલોજીની લેડી ડૉક્ટર આવી હતી, એટલે એ બેઠી હતી. એટલે મારે ઓલું પ્રાણાયામ 5 મિનિટ કરું એટલે બાકડા ઉપર બેઠી હતી. એટલે ત્યાં એક બેન આવ્યા, એ કે આજે તો તમારે ટાઈમ આપવો જ પડશે મેડમ, આમ તેમ. પછી મને ખ્યાલ આવી ગયો કે સાયકોલોજી માનસિક ઓલાની છે. તો અહીંયા જો જે કેવું છે તે મારે એ છે. એણે એ બેનને કીધું કે તમે 1 મહિનો એને ધ્યાનમાં બેસાડો, 1 મિનિટ 2 મિનિટ તમે ભેગા બેસો, એને ધ્યાન લાગે અને પછી જો આવું કરે તો મારી પાસે લઈ આવજો. બાકી જો એને ધ્યાન લાગી ગયું, એનું ચિત્ત આમાં લાગી ગયું ધ્યાનમાં, તો એ જે તમને બીક છે એ મારા પાસે આવા ઘણા કેસ આવે છે. તો ધ્યાન એકવાર લાગી જાય અને એમાં ઠાકોરજીના દર્શન થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય. એમાં પણ એક આસન પર પલોઠી વાળીને બેસવાથી ધ્યાનમાં એકાગ્રતા આવે છે.
આ પ્રમાણે સ્નાન કરીને પવિત્ર થઈને એકાંતમાં એક જ આસને બેસવાથી ભૌતિક, દૈવિક અને આત્મિક એ ત્રણો દોષ દૂર રહે છે એમ કહેવાય છે. સ્નાન કરીને પવિત્ર થવાથી ભૌતિક દોષ, એકાંતમાં બેસવાથી દૈવિક દોષ અને આસને એકાકી બેસવાથી આત્મીય દોષ દૂર થાય છે. બોલો વલ્લભ.